ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર એક ભયાવહ અકસ્માત સર્જાયો, જેમાં એક સિંહણનું મોત થયું। આ દુઃખદ ઘટનામાં સિંહણને અજાણ્યા ફોર વ્હીલ વાહન ચાલકે અડફેટે લેતા તેનું મોત થયું હતું। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર એક ભયાવહ અકસ્માત સર્જાયો છે, જેમાં એક સિંહણનું મોત થયું હતું। આ દુઃખદ ઘટનામાં સિંહણને અજાણ્યા ફોર વ્હીલ વાહન ચાલકે અડફેટે લેતા મોત થયું। આ દુર્ઘટના જાફરાબાદના નાગેશ્વરી ગામે આવેલા ટોલનાકા નજીક બની, જ્યાં સિંહણને અડફેટે લેતા તેનું મોત ઘટનાસ્થળે થયું। સિંહણના મૃતદેહને બાદમાં બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો, પરંતુ અકસ્માતે સર્જી ફરાર થઈ ગયેલા વાહન ચાલકની શોધખોળમાં વન વિભાગનો ખૂણો છે। વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી, પરંતુ તેમનાથી અનેક પ્રશ્નો ઉઠ્યા છે, જેમ કે આ પ્રકારના અકસ્માતોને અટકાવવાના માટે યોગ્ય પગલાં લેવાયા છે કે કેમ। આ એક મહિનામાં નેશનલ હાઈવે પર બનનાર ત્રીજી વન્ય પ્રાણીના અકસ્માતોની પ્રકરણ છે। આ દુઃખદ ઘટનાઓથી વન વિભાગની કામગીરી પર સવાલ ઊભા થયા છે। વન વિભાગે હાલ અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે। વિડીયો જર્નાલિસ્ટ મહેશ બારિયા સાથે સત્યા ટીવી ન્યૂઝ અમરેલી। મારું નામ પ્રતાપભાઈ વરુ। અત્યારે આ એક મહિનામાં ત્રીજી ઘટના બની છે। પહેલાં હેમાળ નજીક સિંહણનું વાહન અકસ્માતે મૃત્યુ પામી છે। એ પછી અત્યારે છ દિવસ પહેલાં બાલાની વાવ નજીક વાહન અકસ્માતે દીપડીનું મૃત્યુ થયું છે। આજ રોજ નાગેશ્વરી નજીક ટોલ પ્લાઝા પાસે વાહન અકસ્માતે હમણાં જ સિંહણનું મૃત્યુ થયું છે। તો અત્યારે સ્થાનિક ખેડૂતોમાં રોષ છે કે ભાઈ ખરેખર આ વન્ય પ્રાણી અવરજવર અમને ખેડૂતોને પણ કવરાવે છે, તો છતાં અત્યારે વન વિભાગ દ્વારા તાત્કાલિક થોડોક સ્ટાફ વધારવામાં આવે। અને અત્યારે આજે હાઈવે નેશનલ હાઈવે જે છે એ બની છે, એમાં અત્યારે 100ની સ્પીડમાં જ વાહન ચાલકો જતા હોય છે, તો વાહન ચાલકોનો શું દોષ? એ વન્ય પ્રાણીની અવરજવર કરતા હોય છે, તો અજાણ્યા વાહન ચાલકોને તો ખબર હોતી નથી કે વન્ય પ્રાણી આનો વિસ્તાર છે, તો વાહન ચાલકોને ભોગ બનવો પડે છે।